કાલે આપણે શું જોયું કે ભાઈ ધર્મદેવે બ્રહ્મરૂપની ભાવના કરીને શ્રી કૃષ્ણની સેવા ધર્મદેવજી કરવા લાગ્યા. એટલે બ્રહ્મરૂપ કોને કહેવાય એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રહ્મરૂપ કોને કહેવાય, બરાબર. શિક્ષાપત્રીનો 116મો શ્લોક, અર્થદીપિકામાં એનું આખું ભાષાંતર કરેલું છે. એ આપણે કાલે જોયું કે ભાઈ ધર્મદેવ કેવી રીતે બ્રહ્મરૂપ વર્તતા હતા, બ્રહ્મરૂપ વર્તવું કેવી રીતે એમ. એટલે બ્રહ્મરૂપ વર્ત્યા વગર શું, તો ભાઈ બ્રહ્મરૂપ વર્ત્યા વગર કોઈ પણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી. કારણ કે બ્રહ્મરૂપ થયા વગર જે ભક્તિ કરે એ પ્રાકૃત ભક્તિ કહેવાય, એ ભક્ત પ્રાકૃત કહેવાય. અને એને કરેલી ભક્તિ કેવી કહેવાય, પ્રાકૃત કહેવાય. એટલે દેહાભિમાની હોય એટલે દેહમાં વધારે પડતું સુખ આવે કે દેહમાં વધારે પડતું દુઃખ આવે, માનસિક શારીરિક કોઈ પણ બીજી ઉપાધિ, આધ્યાત્મિક કહીએ ને આપણે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ, એ 3 પ્રકારની કોઈ પણ ઉપાધિ આવે એટલે પેલો બિચારો ભજન કરતો બંધ થઈ જાય. એટલા માટે આપણે ત્યાં શું છે, બ્રહ્મરૂપ થવાની બહુ જરૂર છે. જે બ્રહ્મરૂપ હોય એ જ ભગવાનનું ભજન કરી શકે અને એને જ ભગવાનના સ્વરૂપનો, ભગવાનના ભજનનો આનંદ આવે. આઠે પોર ભગવાને જે આનંદમાં રહેવાનું કહ્યું ભજન કરતા, એવી રીતે રહેવાય. જો પોતે બ્રહ્મરૂપ વર્તતો હોય તો રહેવાય. બાકી આ સંસારમાં ટકવું બહુ અઘરું છે. કાલે એક હરિભગત મને કહેતા હતા, આ તમે જે એમ કે કથામાં બોલો છો એ પ્રમાણે વર્તવું તો બહુ કઠણ છે. એમ કે આપણો કંઈ નંબર કોઈનો લાગે એવો જ નથી. આમાં તો કંઈ ખબર નહીં પડતી એમ કે હવે કેવી રીતે કરવું. બરાબર. મેં કહ્યું કે જો ભાઈ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે આ કહેવું તો પડે જ. આજે વર્તશું કે કાલે વર્તશું કે પરમ દિવસે વર્તશું કે ગમે ત્યારે વર્તશું, વર્ત્યા વગર છુટકારો નથી. પણ હવે આજે જાણશું ખરું તો ગમે ત્યારે વર્તવાનો પણ આપણે નિશ્ચય કરશું ને ગમે ત્યારે વર્તશું પણ ખરા. અને જે જેટલું જલ્દી એને સાચું માનીને વર્તવા માંડશે એટલો જલ્દી એ માયામાંથી મુકાઈ જશે. અત્યાર સુધી તો તમે ને મેં સાચું જાણેલું જ તો પછી વર્તવાનો સવાલ જ ક્યાંથી આવે છે. કે આટલી બધી સત્સંગી જીવનની ને આટલી બધી ભાગવતની ને આટલી બધી કથા સાંભળી, કથા બધી બરાબર ચાલે, પણ એમ કે આટલું બધું લેન્થમાં કોઈ લંબાણમાં સમજાવતું નથી. મેં કોઈ લોકો પાસે સમય હોવો જોઈએ ને. એ બધા ઠેકી જાય સમજાયું. કારણ કે તમને કહેતા એને પાસે વર્તવું પડે કે ન વર્તવું પડે, તમને ખબર પડી જાય. સૌથી મોટી સમયનો અભાવ, હું એવું માનું. 7 દિવસમાં ને 9 દિવસમાં સત્સંગી જીવન કેવી રીતે પૂરું થાય? કેવી રીતે થાય? મને કંઈક સંક્ષિપ્તનું સંક્ષિપ્ત કરે તો પણ ન થાય. એટલે સમયનો અભાવ હું સૌથી મોટું એનામાં એ માનું છું. મારા ખ્યાલથી સત્સંગી જીવનની કથા મહિનો તો મિનિમમ ચાલવી જોઈએ. તો ઘણા બધા મુદ્દા જે અંદર છે તે આવરી લેવાય. એમાં પાછો વક્તા વિદ્વાન હોવા જોઈએ એકદમ, અને 2 ટાઈમ કથા ચાલવી જોઈએ 3 કલાક. પહેલા 2 ટાઈમ ચાલતી હતી. પહેલા જેટલી સપ્તાહો કે 2 સમય ચાલતી હતી. સવારે 3 થી 6 બરાબર. ને લોકો કામ ધંધા મૂકીને પણ સપ્તાહો ને બધું સાંભળતા હતા. હવે અત્યારે 1 ટાઈમ કથા થાય, એમાં પાછું કેટલી બધી મગજમારી ચાલે. આ ઉત્સવ ને પેલો ઉત્સવ ને ફલાણું ને ઢીમકું ને પાછા જે યજમાનો એ બધાને પાળવા પોસવા માટે એ લોકોના માઇક પર નામાવલી જ બહુ વાર બોલાયા કરે. અને પાછા ગાવાનું, પાછા હાર પહેરાવાના બધાને. હાર તોડા બહુ આવે. હાર તોડા આવે એટલે મારું તો 500 ગ્રામ લોહી ઘટી જાય કથા વાર્તામાં. હાર તોડાનો સમય છે ને કથાના સમય કરતાં પછી જ રાખવાનો. એટલે એમાં જે માનિયા પાનિયા ચાનિયા હોય તે બધા બેઠેલા હોય, જે કથાવાર હોય તો બધા ફૂટબોલ લઈ જાય. તમારે બધાને પસંદગી તો આપવી પડે ને. જેને ભજનમાં જ ઇન્ટરેસ્ટ છે, હાર તોડામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પોતાને બી નહીં કરાવવા અને બીજાના પણ નહીં જોવા, તો પછી એ બિચારો ઘરે ચાલ્યો જાય. એને હું કામ તમે જબરજસ્તી આ બધું બતાવો છો? એ જુલમ જ છે એક જાતનું. મને તો હકીકતમાં બધો જુલમ જ લાગે. મારે તો ચેનલ જ બદલવી પડે. પછી આ ટીવી પર પણ હાર તોડાને એવું તો એટલે હું આ તો ચેનલ બદલીને પછી બીજી ચેનલ પર કંઈ બીજું ભજન કેવું હોય એ જોવા માંડીએ. હવે એમાં હાર તોડામાં શું રસ હોય? હાર તોડા છોડવા માટે તો આ બધી કથા વાર્તા બધું સાંભળીએ. હવે એમાં પણ પાછા હાર તોડા. પેલો કહે કે જેલથી બચવા માટે ભાગી રહેલો છું ને પાછો ઘરે જાય તો ઘરે બી જેલ જ હોય. પાછો ઘરે પેલો નજર કેદ કરી નાખે. એટલે આમ પણ જેલ ને ત્યાં પણ જેલ. તો પછી જેલથી બહાર નીકળેલો કામનો શું? એ તો જેલમાં જ આવી ગયો પાછો. એટલે સંસારની માયા અને સંસારનો મોહપાસ ને આ માનપાન બધું સંસારમાં તો છે જ. એને છોડવા માટે આપણે કથા વાર્તા સાંભળીએ અને ત્યાં જ માનપાનનો સૌથી મોટો ઉપદ્રવ છે. ત્યાં જ જોરમાં માઇકમાં નામ બોલાય એટલે ભાઈ ખુલી જાય હવામાં ઉડવા માટે. સમાજના બધા મોટા મોટા માણસો આવેલા હોય, વગદાર, હે તમે આટલા રૂપિયા આપ્યા આમાં, તમે યજમાન છો? ઓહો, કેવું પડે એમ કે તમે તો તમારું કામ કરી નાખ્યું. એટલે તો ભાઈ સીધા હવામાં અદ્દર ઉડવા માંડે આકાશમાં. એટલે જ્યાં માન છોડવાનું છે ત્યાં માન સૌથી મોટી રીતે હાસિલ થાય. એટલે પહેલાં તો શું કરવાનું કે જેને આવું હોય, હા ભાઈ કથાકારે કથા કરવાની છે ને આ બધા એવા માણસો ન હોય તો કથા ન ચાલે ને રૂપિયા પૈસાની જરૂર છે, બધી વાત સાચી.
પણ એમાં જે હકીકતમાં સાંભળનારા શ્રોતા છે એના જે 3 કે 4 કલાક છે એ દરમિયાન એકલી કથા જ કરવાની, પછી પેલા લોકોના નામ બોલ્યા કરવાના, કહેવાનું કે હવે ભાઈ આ લોકોના નામ બોલવાના આ વખતે વિષ્ણુ સમય કથા કરીને કાંઈ માથાકૂટ તબલું બબલું કાંઈ નહીં, એક દઈ કથા બધા બહુ મજા આવે. બોલો જો એમાં શું થાય, ઘણો બધો સમય તમારો ગાવા વગાડવામાં ને નામમાં ને એમાં જ ચાલ્યો છે. એટલે એ બધી રીત સુધારવાની જરૂર છે આપણે. પછી કોઈ કહે કે ભાઈ આને ખરાબ લાગે ને પેલાને ખરાબ લાગે, એ તો બધું બધાને ખરાબ લાગવાનું જ છે, સમજો. એ તો હું આ હાથથી છે ને કોઈને તમાચો મારું તો પણ કોઈને ખરાબ લાગે ને આ હાથથી તાળી વગાડું તો પણ કોઈને ખરાબ લાગે, બંને ખરાબ જ લાગવાના છે. તો મારે કંઈ તો કરવું પડે ને. જરૂર પડીએ કોઈને તમાચો પણ મારવો પડે, જરૂર પડીએ, કાયમ નહીં. અને તાળી પણ ભગવાનનું ભજન થતું હોય તો વગાડવી પડે, એમાં ખરાબ કા લાગે. ઓલાને લાવ્યા હોય ને તબલાવાળાને એને ઓલા ગાવું પડે કે કાંઈક ને કંઈક ગાવું પડે. ભાઈ તબલાવાળાને બોલાવો, ગાવાવાળાને બોલાવો, એની પણ ના નહીં. સંગીતમય કથા જોઈએ, ના નહીં પાડતા, પણ એનો પ્રસંગ હોય ત્યારે ને. 4 કલાકની જે કોઈ તમારી કથા વાર્તા હોય એમાં 15 મિનિટ 20 મિનિટ પબ્લિક જ્યારે તમને એવું લાગે કે હવે સૂઈ જાય એવું લાગે છે તો 2-4 મિનિટ હરિભજન ધૂન કરાવો. હરિભજન ધૂનનો કમાલ છે, એનું પણ મહાત્મય છે. સત્સંગ અને ભક્તિ થઈ એનું કંઈ કંટ્રોલ તો હોય ને. પછી 4 કલાકની કથાની અંદર 2 કલાક ગરબા ને 2 કલાક આ ને પછી બહેનો બધા બહાર રાત રમવા આવી જાય ને કૂદાકૂદી કરે ને આ ને તે ને, આ બધી વસ્તુ કંઈ બહુ ગળે ઉતરે એવી નથી. બરાબર, ચાલો. એટલે કાલે આપણે જોવું વળી ધર્મદેવે સૂર નર પશુ પક્ષી આદિ બદ્ધ જીવો, આ બધા કેટલા કયા છે જીવો? બદ્ધ જીવો છે. સૂર એટલે કોણ? દેવતાઓ. નર એટલે આપણે મનુષ્યો. પશુઓ એટલે તમને ખબર જ છે 4 પગવાળા જે હોય તો બધા પશુઓ કહેવાય છે. પક્ષી એટલે બધા ઉડતા જે છે તે બદ્ધ જીવો. બરાબર. એટલે આ બધા કેવા છે? માયાથી બંધાયેલા છે, સંસારથી બંધાયેલા છે, કર્મેથી બંધાયેલા છે. એટલે એમને કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી. જે એને અહીંયા મળે છે તે બધું પૂર્વના કર્મને આધીન છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એને સુખ દુઃખ ફળ બધું આપ્યા કરે એના પૂર્વના કર્મને કારણે અને અત્યારનું કર્મ. પછી આવ્યા બ્રહ્માદિ ઈશ્વરો. આજે બ્રહ્માદિ ઈશ્વરો જે છે તે ઈશ્વર એમનું નામ કેમ પડ્યું? કે ભાઈ ભગવાન પુરુષોત્તમ નારાયણ જ વાસ્તવિકતામાં તો ઈશ્વર છે, પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણે એમને સૃષ્ટિ ચલાવવા માટે ઐશ્વર્ય આપેલું છે, એટલા માટે એ ઈશ્વર કહેવાય. ઈશ્વર એટલે શું? સામર્થ્ય, ઐશ્વર્ય. તો સૃષ્ટિ ચલાવવા માટે એમના આધિપત્ય એમનું સ્થાપન કરવા માટે, નિયંતાપણું સ્થાપન કરવા માટે બ્રહ્માંડમાં એમને ઐશ્વર્ય આપ્યું છે. એમની પાસે સત્તા નહીં હોય, નિયમન કરવાનું સામર્થ્ય ન હોય તો પછી એમનું કયું કોણ માને? બ્રહ્માજીને પરમપિતા માને અને બ્રહ્માજીને લોકો એની ઉપાસના કરે, ભજન કરવા બી જાય જ ને. બધા તપ કરતા હોય તો બ્રહ્માજીને પ્રસન્ન કરે જ તો કેમ? એમની પાસે એવું ઐશ્વર્ય છે એટલે એમને ઈશ્વરો ગયા. પછી આવ્યા કાળ. કાળ એટલે શું છે? સમય. બરાબર. કાળની વ્યાખ્યા વચનામૃત પ્રમાણે શું કહી છે? નિર્વિશેષ અને કઈ? ગુણ સામ્ય અને નિર્વિશેષ. એવી જે માયા એને શું કરાવે? શોભ પ્રમાણે. શોભ પ્રમાણવાનો અર્થ શું થાય? એના કાર્યને વિશે શું કરે? એને ઉન્મુખ કરે, પ્રેરિત કરે. બરાબર. એને શું કહ્યું? એને શું કહ્યું? એટલે જ ને, એટલે એને કાળ કહ્યો ને. ગુણ સામ્ય એટલે શું? સત્વ રજ અને તમ એ 3 ગુણ અહીંયા કેવા છે? વિષમ છે. બરાબર. દાખલા તરીકે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હોય તો રજોગુણ પ્રધાનપણે જોઈએ, સમજો. નાશ કરવો હોય તો ત્યારે શું પ્રધાનપણે જોઈએ? તમો ગુણ પ્રધાનપણે જોઈએ. એમ અત્યારે ગુણ કેવા છે? બધા વિષમ છે. આપણે પણ 3 પ્રકારના ગુણ વર્તતા હોય તે બધા સરખા પ્રમાણમાં ન વર્તતા હોય, વિષમ પ્રમાણમાં વર્તતા હોય. એક ગુણ વધારે હોય, 2 બીજા ઓછા વર્તતા હોય. એ જ્યારે ગુણ 3 એક સરખા પ્રમાણમાં હોય એ ક્યારે? જ્યારે સૃષ્ટિની રચના નહીં થઈ તે સમય. બરાબર. એટલે ગુણ સામ્ય એવી માયા કહેવાય. એ માયા હજુ કેવી છે? કાર્ય કરવા માટે હજુ પ્રેરિત થઈ નથી. અને બીજી નિર્વિશેષ એટલે આ જે વિશેષણો થયા ને બધા નામમાં આવે ને, બધા નામ થયા ને આ બધા માયાના નીચે કંઈક પ્રકૃતિ પુરુષ કેવું ને પ્રધાન પુરુષ પાછી અવસ્થા બદલાઈ છે ને પેલો વિરાટ નારાયણ મહતત્વ થયું ને અહંકાર થયું ને સાત્વિક રાજસ ને તામસ 3 પ્રકારનો અહંકાર થયો. બરાબર. ઇન્દ્રિયો અને અંતઃકરણના બધા માયાના બધા જે અલગ અલગ પ્રકારના વિશેષણો થયા. મૂળ માયા એક જ.
બધા નામ બદલાયા કરે ને એની અંદર અધિષ્ઠાતા જે દેવતા હોય ચેતન એ બધા બદલાયા કરે, એ પ્રમાણે એનું કાર્ય આગળ વધે. બરાબર? એટલે અંદર જીવાત્મા હોય કોઈ પણ એટલે માયાનું કાર્ય આગળ વધે, કારણ કે માયા પોતે તો પછી જડ છે. બરાબર? એટલે શું કહ્યું? કાળ એને કહ્યો. કાળ એટલે સમય. બરાબર? નિમિષ ને લવ ને આપણે અત્યારે સેકન્ડ ને મિનિટ ને કલાક ને દિવસ ને એ પ્રમાણે મહિના ને એ પ્રમાણે બધા વર્ષો ને આ બધું કાળનો સમય આ પ્રમાણે ગણતરીમાં મુકાય. ચાલો, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? માયા. બરાબર? પ્રકૃતિ કઈ? એક તો કારણ રૂપે ને બીજી કાર્ય રૂપે જે અહીંયા છે તે. બરાબર? એ પ્રકૃતિ કઈ. તેનો અધિષ્ઠાતા કોણ? તો પુરુષ. કારણ કે પ્રકૃતિ પોતે જડ છે, આપણે હમણાં કહ્યું એ પ્રમાણે. પણ પ્રકૃતિની અંદર ગર્ભ ધારણ કરવા માટે પુરુષ જોઈએ. એ પુરુષ જે છે એ કોણ છે? પેલો મૂળ પુરુષ. એની અંદર ભગવાને વિશેષપણે કરીને પ્રવેશ કર્યો, એટલે ભગવાનનો પ્રવેશ મૂળ પુરુષ રૂપે કરીને કહેવાયો કે ભાઈ ભગવાને પોતે મૂળ પુરુષ રૂપે કરીને પ્રકૃતિની અંદર પ્રવેશ કર્યો. ભગવાને પોતે કર્યો એટલે શું? ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું સામર્થ્ય, અને પેલાનું બોડી. કોનું? મૂળ પુરુષનું. ચાલો, આ સર્વ પ્રકારે નિયંતા. આ જેટલાના નામ આવ્યા ને આમાં, બદ્ધ જીવો, બ્રહ્માદિ ઈશ્વરો, પછી કાળ, પછી પ્રકૃતિ, પછી પુરુષ, આ બધાના નિયંતા એટલે આ બધાના નિયમન કરનારા. સર્વેશ્વર એટલે આ બધાના ઈશ્વર. સર્વ અંતરાત્મા એટલે આ બધાની અંદર અંતર્યામી પણ રહીને એને કર્મનું ફળ આપનારા. કોણ છે? શ્રી કૃષ્ણ છે. કોણ છે? શ્રી કૃષ્ણ છે, એટલે ભગવાન છે. એવો શ્રુતિ સ્મૃતિ ન્યાયથી નિશ્ચય કર્યો. શ્રુતિ એટલે વેદાદિક. વેદ જે કયા એ શ્રુતિ કહેવાય. વેદાદિકમાં એટલે કહ્યું કે ભાઈ 4 વેદ છે એટલે. બરાબર? અને સ્મૃતિ એટલે મનોઆદિક જે બીજી કોઈ સ્મૃતિ કઈ તે. બરાબર? મનુસ્મૃતિ કેવું કે યાજ્ઞવલ સ્મૃતિ કેવું કે સંકલિખિત સ્મૃતિ કેવું, બધી ઘણી બધી સ્મૃતિઓ છે. બરાબર? એ બધી શું છે? સ્મૃતિઓ. એટલે શ્રુતિઓ અને સ્મૃતિઓ એના દ્વારા શું સાબિત થયું? કે ભગવાન જ સર્વના નિયંતા છે. બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પણ આ બધું લખેલું છે. આ બધી શ્રુતિઓના, આ બધા સ્મૃતિઓના પ્રમાણ છે. ઉપનિષદોના પ્રમાણ. બરાબર? ઉપનિષદ એટલે વેદાંત, એના પણ પ્રમાણો છે. એ મુજબ એમ કહે કે આ બધાના સર્વેશ્વર, કે આ બધાના અંતર્યામી, કે આ બધાનું નિયમન કરનારો સર્વેશ્વર કોઈ એક ચેતન જે કયો, એ ચેતન કોણ? પરમાત્મા. અને આ બધા જે કોઈ છે તે ભગવાનના કેવા છે? નિયમનમાં રહેલા છે. નિયામ્ય, નિયામક ભાવ. આ બધા નિયામ્ય છે, અને પરમાત્મા કોણ છે? નિયામક છે. ચાલો, એ ભગવાન બીજા કોઈ નહીં, શ્રી કૃષ્ણ છે. અને આ ચરાચરાત્મક સમસ્ત જગત નશ્વર સ્વભાવવાળું છે એમ જાણ્યું, પણ મિથ્યા નહીં. કોનું ખંડન કર્યું અહીંયા અશોકભાઈ? શંકરાચાર્યનો કયો મત? અદ્વૈત મત. બોલો, અદ્વૈત મતનું કેવી રીતે ખંડન કર્યું અહીંયા? અહીંયા નહીં, એક મિનિટ ઉભા રહો. હજુ નહીં, કોઈ અહીંયા બેસી જાય. હવે બોલો. મજા આવી ગઈ? કેવા ટેકનિકથી બોલાયા? હવે બોલો. અદ્વૈત મત કેવળ એક બ્રહ્મ તરીકે બ્રહ્મને સ્વીકારે છે, માયા અને જીવ બંને મિથ્યા કરે છે. વેરી ગુડ. હવે તો એ તો તમે સ્ટેટમેન્ટ આપ્યું. સમજાવો. 4 માર્કનો સવાલ છે, 1 માર્કનો નથી. આમાં એમ કહ્યું, આ ચર અચરાત્મક સમસ્ત જગત નશ્વર સ્વભાવવાળું છે એમ જાણ્યું, પણ મિથ્યા નહીં. આ સ્ટેટમેન્ટ છે. હવે તે આમાં જે લખ્યું એ તમે બોલ્યા, પણ તમારા બોલવામાં એટલો ફરક પડ્યો કે તમે જવાબ આપ્યો કે આ પણ મિથ્યા નહીં કોણ માને છે? તો શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત મિથ્યા માને છે. એટલે તમે એ જવાબ આપ્યો એ બદલ તમારો કંપની આભાર માને છે. પણ એને સમજાવો કે ભાઈ એ મિથ્યા કેમ નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે હવે તમને ચોખ્ખી ભાષામાં કહું, આ સ્ટેટમેન્ટનું ખંડન કરો. હરિદિગ્વિજયમાં આપણે કરેલું છે એ પ્રમાણે. ચાલો. માયા સ્વભાવથી પરિણામ પામે છે, પણ એનું કાર્ય સ્વયંભૂ પોતે. એટલે તમે એમ કહો અદ્વૈત મતના કહેવા મુજબ શું છે? અદ્વૈત મત એમ જ છે કે ભગવાન એક જ છે, બીજું કાંઈ છે જ નહીં. જ્યારે આપણે વિશિષ્ટાદ્વૈતમાં શું કહે કે ભાઈ ભગવાન સિવાય જીવ પણ છે, માયા પણ છે, મિથ્યા નથી, એ છે એમ છે. ના, એ નથી. તમે બોલો. ચાલો. માયા જે છે એનું કાર્ય પરિણામ પામવાનું છે.
પણ એ અહીંયા કે શાશ્વત છે, સત્ય છે, નાશવંત કહેવાય, મિથ્યા નથી. બોલો, મદદ કરો. થોડીક ભૂલ છે એમની. બહુ નજીક છે સવાલના જવાબની. ભૂલ છે પણ. એક મિનિટ. પહેલા શંકરાચાર્યના મત પ્રમાણે બ્રહ્મ શબ્દ, ઈશ્વર શબ્દ એટલે જીવ, ઈશ્વર ને માયા, એમાં જીવ અને ઈશ્વર, બરાબર? એટલે બ્રહ્મ અને જીવ એટલે એને બેને ભૂલી જાઓ. અત્યારે માયાવાદનું ખંડન કરો. આમાં મિથ્યા નહીં એ શબ્દ ફક્ત માયા માટે વાપરો છે. એટલે તમારી જાતને પહેલા પેલા બે મુદ્દા જે છે ને એનાથી દૂર કરી નાખો. માયા શંકરાચાર્યના મત પ્રમાણે મિથ્યા છે, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે મિથ્યા નથી. તમને હું મદદ કરું છું, સાબિત કરો. માયાવાદનું ખંડન કરો. 4 માર્કનો સવાલ. હવે નહીં. બોલો. પહેલા શંકરાચાર્યએ કેવી રીતે મિથ્યા કહી છે કેવું ખબર હોય તો. ખબર છે? ગપ્પા ગપ્પી નહીં કરતા. વેદાંત છે એટલે. નહીં તો તમે બધા હાસ્યાસ્પદ થરશો. અહીંયા વેદાંતમાં, તત્વજ્ઞાનમાં ગપ્પા ગપ્પી નહીં કરવાની. નહીં તો પછી તમે કંઈ નવો ન્યાય શોધી નાખશો ને એવી કોમેડી શો થઈ જાય. બરાબર? આ ફિલોસોફી ચાલે ને એટલે બધા પેલાનું આમ છે ને એમ કરીને એના ભજીયા પોતાના મૂકી દે. એટલે પેલો કંઈક આ તો દુભાઈ તારો પોતાનો મત કહે છે. શંકરાચાર્ય માયાને કેવી રીતે મિથ્યા કહી છે? શંકરાચાર્યનો પહેલા કોઈ પક્ષ મૂકો, એમનો પક્ષ મૂકો કે કેવી રીતે માયાને મિથ્યા કહી છે. પછી તમે તમારો પક્ષ મૂકો, વિશિષ્ટાદ્વૈત વેદાંત. બોલો, ચાલો. શંકરાચાર્યનો સિદ્ધાંત પહેલા મૂકો કે ભાઈ મિથ્યા કેમ છે એ સમજાવો. માયા મિથ્યા કેવી રીતે છે એ સમજાવો. બ્રહ્મ સત્ય છે અને સાઈડ પર મૂકી દઉં. પહેલા કહ્યું મેં, શંકરાચાર્યના મતે બ્રહ્મ સત્ય છે એ આખો મુદ્દો છે. બીજો મુદ્દો છે જગત મિથ્યા, નારાયણ સત્ય. તો નારાયણ સત્ય એ મેં સ્વીકારી લીધું, એને સાઈડ પર મૂકો. એ સાહેબે પણ કહ્યું એને સાઈડ પર મૂકો. માયા મિથ્યા કેવી રીતે છે શંકરાચાર્યના મત મુજબ એ સમજાવો. બધું જુદું જુદું કરો તો જ મજા આવે ને. જમવા બેસીએ છે, દાળ અલગ, ભાત અલગ, શાક અલગ, રોટલી અલગ. હવે તો ભાઈ લોકો સુરતી નહીં, હાથની રસોઈ અહીંયા જમતા થઈ ગયા. સુરતીઓ રસોઈમાં તો બહુ એક્સપર્ટ હોય એટલે તમે બધા પણ હવે એવી રીતે જમતા થઈ ગયા. હવે કે બધા કોઈ ભેળું કરીને નહીં ખાતા. તો પછી અલગ અલગ બોલવું પડે તમારે. બધાનો રસ લેવો જ તમે અહીંયા આવીને. ટેસ્ટી થઈ ગયા બધા. કોઈ મદદ કરી શકે એવું એમને છે ભાઈ? આ સભામાં કોઈ એવો વીર પુરુષ છે કે જે એમની મદદ કરે? બરાબર? નહીં તો પેલા પછી પેલા જનકની જેમ મારે પણ કહેવું પડશે કે નક્કી હવે એમ કે આ પૃથ્વી ઉપર કોઈ સુરવીર પુરુષો રહ્યા જ નથી. બરાબર? મને લાગે છે કે મારી પુત્રી સીતા એમ કે કેવી કુંવારી એમને એમ રહી જવાની. એટલે પછી કોઈ લક્ષ્મણ ઊભો થાય તમારામાંથી કે જ્યાં સુધી કોઈ એક પણ ઈશ્વાકુ કુળનો વ્યક્તિ એમ કે કોઈ પણ સભામાં બેઠો હોય ત્યાં સુધી આવું વાક્ય તમારે બોલવું ના જોઈએ. જળ જનક એમ કરીને તમારામાંથી કોઈ ઊભો થાય એવી હું આશા રાખું. બરાબર? કેટલી બધી વાત કરી નાખી કેમ? તો માયા મિથ્યા છે શંકરાચાર્ય કેવી રીતે કહે છે? મિથ્યા શબ્દનો અર્થ પહેલા સમજો. મિથ્યા એટલે જે વસ્તુ નથી એ દેખાય તે. પેલા ભગતે કહ્યું એ પ્રમાણે સુક્તિ અને કેનું ઉદાહરણ આપ્યું? રજત. બરાબર? સુક્તિ એટલે ખબર તમને? છીપલું. સમુદ્રના આપણે કેટલી વાર આ વાત કરી કે ભાઈ સમુદ્રના કિનારે કોઈ મારા જેવો માણસ શાંતિથી ચડ્ડી પહેરીને બેઠો છે. પછી પાછા તમે કહો કે ભાઈ આમાં ચડ્ડી પહેરીને બેઠો એવું કેમ કેવું છો? કહેવું જરૂરી છે. સમુદ્ર પાસે બેઠો હોય તો એ ત્યાંના જ વાગા વસ્ત્ર અલંકાર પહેરે. અહીંયા એક પૂર્વે ભાઈ બેસતા હતા, એને આ બધી વાતોથી બહુ તકલીફ હતી. એટલે મેં એમને કહ્યું સ્વર્ગમાં જાય તો એ પ્રમાણે જ થાય. જ્યાં જે જગ્યા પર જે લોકમાં જીવ જે સ્થાન પર જાય એવા જેના વસ્ત્ર આભૂષણ અલંકાર હોય. એટલે હું સમુદ્ર પર જાઉં તો મારે પણ એ સમુદ્રના કપડાં જ પહેરવા પડે. બરાબર? આટલું ચડ્ડું પહેરવું જ પડે. એટલે એમાં કંઈ ખોટું ન લગાડવાનું. ને ટુવાલ જોઈએ જ, મને પણ જોઈએ, બધાને જોઈએ. હવે એક વ્યક્તિ મારા જેવો છે જેને તરતા નથી આવડતું, એ શું કરે? બહાર બેસે.
ક્યાં બેઠો? સમુદ્રની બહાર. અને જો એ આમ કરીને દૂર, બપોરે 12 વાગ્યાનો સમય છે, સૂર્યના કિરણો સીધા ક્યાં પડ્યા? સમુદ્રના કિનારે પડતા હતા. અને એમાં પેલા નાના નાના જે સમુદ્રમાં બહાર પેલા છીપલાઓ હોય ને, એટલા સૂર્યના કિરણને કારણે કેવા દેખાય છે? ચાંદી જેવા દેખાય. એટલે મને આમ થાય કે આ તો કઈ ચાંદી વાળી લાગે છે ગવાલ. આપણે નાવા તો ભલે નહીં ગયા, પેલા લોકો તો અંદર નાયા કરે, બરાબર, પણ આપણે જરા શાંતિથી ચપ્પલ સાવડી કરતો, બરાબર, ધીમે રહીને ચપ્પલ ચડાવીએ ને આમાં આમ કરતા, એટલે આ લોકોને એમ થાય, તમને બધાને જે નાતા હોય ને, કે આ બે નાવા આવ્યા. હકીકતમાં અમે નાવા આવ્યા નથી, પેલી ચાંદી જોઈને આવેલા છે. દૂરથી અમને પેલું છીપલું હતું તે કેવું દેખાતું હતું? ચાંદી દેખાતી હતી. પછી અમે બંને આમ કરીને ચાંદી પકડવા ગયા, પણ ત્યાં જોયું તો શું થઈ ગયું? છીપલું હાથમાં આવ્યું. એટલે આપણે કે ગોપાલા તો ઉલ્લુ બન્યા લાગે છે, ચાલ આ લોકોની જોડે 2-4 છપછપિયા કરીએ ને આ લોકોને કહી દઈએ કે અમે તો નાવા આવેલા. એટલે ઉલ્લુ બન્યા નથી, પણ હકીકતમાં અમે શું બની ગયેલા છે? ઉલ્લુ બની ગયા છે. આને મિથ્યા કહેવાય. શું કહેવાય? મિથ્યા. એટલે જે નથી એ દેખાય. બીજું ઉદાહરણ મરીચિકાનું આપ્યું. મરીચિકા એટલે શું? આપણે હાઈવે પર ગાડી ચલાવતા હોઈએ તો સામે પેલા પાણી દેખાય, ઝાંઝવાના જળ જેને કહ્યા ને તે, ઝાંઝવાના નીર. પછી તમે એની નજીક જાઓ તો ત્યાં કઈ પાણી બાણી હોય નહીં, રોડ જ હોય. આને શું કહેવાય? મિથ્યા કહેવાય. એટલે જે નથી એ દ્રષ્ટિ દોષ. સમજો, આનો અર્થ બહુ ઊંચો કરેલો છે. દ્રષ્ટિ દોષ. સાંભળો, દ્રષ્ટિ દોષ કાં વાતાવરણ, એટલે કાળ દોષ કા વાતાવરણનો. જો એ અમુક સિઝનમાં જ અમુક વાતાવરણમાં જ એ વસ્તુ દેખાય, બરાબર, એને કારણે તમને ભ્રાંતિ થાય. શું થાય? એને ભ્રાંતિ કહી છે. એ યથાર્થ જ્ઞાન નથી, ભ્રાંતિ વાળું છે. અને એને કારણે જે વસ્તુ જેવી છે એવી નહીં દેખાતી, પણ બીજા રૂપે દેખાય છે. બીજું એક ઉદાહરણ, તમે આમ કરીને જો, બધા મારી સામે જોજો, આંખ મેચેલી તે સીધા મારી સામે જો, આંખ ખોલી નાખે. આમ કરીને રાત્રે ચંદ્રમાં પૂનમમાં એક હોય એને આમ જોજો તો 2 દેખાશે તમને. જોજો બધા, 2 ચંદ્ર દેખાય તમને. આમ આમ જોજો આકાશમાં તમને, આમ એક આમ ને એની ઉપર બીજો દેખાશે. બરાબર દેખાય છે ને? આ મારું ઉદાહરણ નથી, બ્રહ્મસૂત્રનું ઉદાહરણ છે. બ્રહ્મસૂત્ર કા હરિદિગ્વિજય બેમાંથી એકનું ઉદાહરણ છે. બરાબર, આમ કરશો ને, આમ આંખ દબાવશો એટલે 2 ચંદ્ર દેખાશે. બરાબર, વસ્તુતા એ 2 ચંદ્ર છે ખરા? એ એની દ્રષ્ટિના દોષને કારણે, કે એને આમ કરીને કમાલ કરી એટલે એને એકને બદલે 2 ચંદ્ર દેખાય છે. એટલે બીજો મિથ્યા ચંદ્ર છે. એટલે વસ્તુતા એ નથી, પણ એને દેખાય છે. ત્રીજું ઉદાહરણ હજુ મોટું, તમને કેટલા બધા ઉદાહરણ આપું. જેને કમળો થયો છે, જેને કમળો થયો છે, એને દ્રષ્ટિ દોષને કારણે સફેદ વસ્તુ પણ કેવી દેખાય છે? સફેદ વસ્ત્ર પીળી દેખાય છે. પણ હકીકતમાં એ વસ્તુ પીળી છે? એ વસ્ત્ર પીળું છે? ના, એ તો સફેદ જ છે. આ બધા ઉદાહરણ મેં તમને કેના આપ્યા? મિથ્યાપણાના આપ્યા. નથી ને દેખાવું, હોય એનાથી વિપરીત દેખાવું, ભ્રાંતિપણું. હવે આમાં પણ પાછો આ બધા ઉદાહરણ મેં તમને મલ્ટિપલ આપ્યા ને, આમાં ઘણા બધા સિદ્ધાંતોમાં ફેર છે પાછો. બધા અલગ અલગ સમજે છે. હવે ઓરિજિનલ વસ્તુ તમને સમજાવું. ભ્રાંતિ જે કહ્યું, કે મિથ્યા જે કહ્યું, કે કલ્પિત જે કહ્યું, આ બધું અજ્ઞાન, એ બધી વાત તમને માયાવાત સમજો, શાંતિથી સાંભળો. મિથ્યા એટલે એવું કે માયા વસ્તુતા એ છે જ નહીં તત્વે તરીકે. સોરી, પકડી રાખ થોડીક વાર. મિથ્યાનો અર્થ શંકરાચાર્ય એવો કરે છે એમના વેદાંત પ્રમાણે કે માયા જેવું વસ્તુતા એ કોઈ તત્વ છે જ નહીં. પણ જીવને, જીવ કોણ છે? પેલો બ્રહ્મ જ છે. એમાં તો બીજા કોઈ તત્વને સ્વીકાર્યા જ નથી ને. એ બ્રહ્મને અજ્ઞાને કરીને, કેને કરીને? અજ્ઞાને કરીને, ભ્રાંતિને કારણે આ બધો સંસાર દેખાય છે. વસ્તુતા આ બધું ભ્રમ જ છે. હવે આઈડિયા આવ્યો તમને? એટલે સંસાર જે આ દેખાય છે તમને ને મને, જેને અદ્વૈત વેદાંત પ્રપંચ કહે છે. શું કહે છે? પ્રપંચ. થોડા શબ્દ જાણો હવે. શું કહે છે ને? પ્રપંચ. આપણે કહીએ ને છળ કરનારો પુરુષ છે, એટલે જે જેવું હોય એવું બતાવે નહીં. એટલે આને એ પ્રપંચ કહે છે. વસ્તુતા એ શું છે? એ બ્રહ્મ જ છે. પણ અજ્ઞાનને કારણે આ બદ્ધ અવસ્થામાં આપણે બધાને જીવ જે કહ્યા ને, એટલે આ જીવવાળી અવસ્થામાં આપણે આ બધો પ્રપંચ દેખાય છે. વસ્તુતા આ બધું ભ્રમ જ છે. જ્યારે એને એવું જ્ઞાન થઈ જાય કે આ બધું ભ્રમ જ છે, એટલે એ પોતે પણ ભ્રમ જ છે, એટલે એને કોઈ ભજન કરવાની જરૂર નથી. કેમ? એ પોતે જ બ્રહ્મ છે, એને જ્ઞાન થઈ ગયું. હવે સમજ પડી અશોકભાઈ કે ના પડી? માયા નામના જે કોઈ તત્વને વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ તત્વ તરીકે સ્વીકારે છે, જીવ, ઈશ્વર અને માયા, આ 3 તત્વને,
એ માયાને તત્વ તરીકે ન સ્વીકારતા અદ્વૈત વેદાંત ફક્ત શું માને છે? મિથ્યા છે. એટલે શું? કલ્પેલી માને છે જ નહીં, આભાસ જ છે ખાલી. કોનો આભાસ છે? ભ્રમનો આભાસ. એટલે પેલો જે ભ્રમ જે છે ને, જેને જીવ એ લોકો અહીંયા જે આ અવસ્થામાં માને છે તે વસ્તુતા એ ભ્રમ ને જીવ કોઈ બે નથી, એ લોકો આવું કહે છે. ત્યારે આપણે શું કહીએ છીએ કે એ જીવ આખો જુદો જ છે અને એ ભ્રમ જે છે એ તો કોણ છે? ઉપાસ્ય છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, નારાયણ છે. અને જે જીવ અહીંયા જે કહ્યો એ તો ઉપાસક છે. એમ ઉપાસ્ય ઉપાસક ભાવ અહીંયા અને બહાર ત્યાં ધામમાં પણ કેવો છે? સિદ્ધ છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. અદ્વૈત વેદાંતમાં આવું કઈ છે જ નહીં. અદ્વૈત વેદાંત શું કહી? સબર બ્રહ્મ ભરાય, અહમ બ્રહ્માસ્મિ, બધા જ બ્રહ્મ છે. તો અત્યારે આ બધો ઉપદ્રવ કાનો છે? અજ્ઞાનનો ઉપદ્રવ છે. અજ્ઞાન એટલે શું? માયાનો ઉપદ્રવ છે. એ માયા કેવી છે? કલ્પી કાઢેલી છે. હવે આ તો કેવું થઈ ગયું કે ભાઈ માયાના અજ્ઞાનને કારણે ભ્રમ જે છે એ પોતાને જીવ સમજવા માંડ્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું થયું? માયા ભ્રમ કરતા વધારે બળવાન થઈ ગઈ. માયા શું થઈ ગઈ? ભ્રમ કરતા વધારે બળવાન થઈ ગઈ. હવે જો માયા ભ્રમ કરતા વધારે બળવાન હોય તો પછી માયાને પાર પામવા માટે એ ભ્રમની ઉપાસના શું કામમાં આવે? તમે કોઈ ગુંડો તમને મારવા આવ્યો, સુરતનો ડોન, અને તમે ભાગતા ભાગતા મારા ઘરે આવ્યા. સુધુભાઈ પેલો મને પિસ્તોલ લઈને મારો. હું કહું ભાઈ તું મારી પાસે ક્યાં આવ્યો? હે, હું એને નથી ઓળખતો. તમે કહો કે ભાઈ તમે તો એમ કહેતા હતા તે દિવસે બહુ મોટી મોટી છોડતા હતા કે બધા સુરતના ગુંડાઓ તમારાથી બહુ ડરે છે. હું તો એ છોડતો હતો ભાઈ, મજાક કરતો હતો. એ મજાક કરવાની વાત અલગ છે. તું તો હકીકતમાં એવું માની બેઠો ભાઈ મારાથી તું ખોટા એડ્રેસ પર આવ્યો છે. આ બાજુવાળો છે એનાથી બહુ ડરે છે એમ કરીને તમને બાજુમાં મોકલી દે. સમજા? અદ્વૈત વેદાંત એમ કહે છે કે બ્રહ્મ જે છે એને ભ્રાંતિએ કરીને શું થાય છે? આ પ્રકારનો આભાસ થાય છે, માયાનો આભાસ, જેને કારણે એ પોતાને જીવ માની બેસે છે. અને જ્યારે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે કે હું બ્રહ્મ છું, એટલે એનો આભાસ બધો દૂર થઈ જાય છે. બરાબર? આવું અદ્વૈત વેદાંત કહે છે. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવનો નાશ થઈ ગયો ને. મેં બી રાની, તું બી રાની, તો કોણ ભરેગા ઘર કા પાણી જેવું થઈ ગયું ને. બધા જ બ્રહ્મ થઈ ગયા તો કોણ કોની ઉપાસના કરે? અનાદિ શ્રી કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે કોણ છે? ઉપાસ્ય છે. એનું શું થઈ ગયું? સીધું ડાયરેક્ટ અહીંયા ખંડન થઈ ગયું અદ્વૈત મત પ્રમાણે. એટલે રામાનુજાચાર્યએ આ તો કહ્યું કે ભાઈ આ તો અનાદિકાળનો જે ઉપાસના માર્ગ છે, સેવ્ય સેવક ભાવ છે, નિયામ્ય નિયામક ભાવ છે, ધાર્ય ધારક ભાવ છે, એનું શું થઈ ગયું? નાશ થઈ ગયો. અને જીવો બધા ફાટી ગયા અને પોતાને જ ભગવાન કહેવા માંડ્યા. આ તો શું થઈ જવાનું? બહુ મોટી મુસીબત થઈ જવાની. બધા ભગવાન તો પછી બધા નરકમાં જશે, કારણ કે ભગવાન તો અનાદિ એક જ છે. એટલે રામાનુજાચાર્યએ કયા મતનું સ્થાપન કર્યું? વિશિષ્ટાદ્વૈત વેદાંતનું સ્થાપન કર્યું. એ મુજબ માયા મિથ્યા નથી. એમણે શું કહ્યું? જીવો તો ખરા જ, પરમાત્મા પણ ખરા જ. હવે તો કહીએ માયા પણ મિથ્યા નથી. ભલે અદ્વૈત વેદાંતિઓ કહે કે માયા મિથ્યા છે, હમ કહેતે हैं माया भी सत्य है. શંકરાચાર્યએ શું કહ્યું? જગત મિથ્યા, નારાયણ સત્ય. રામાનુજાચાર્યનો સિદ્ધાંત શું કહે? જગત બી સત્ય, નારાયણ બી સત્ય. જગતને જાણવું હોય તો જગદીશની ઉપાસના કર તો જગત જણાશે. આઇન્સ્ટાઈનના નિયમો અત્યારે બધાને પેલા ખરા પડવા માંડેલા જ ને. બરાબર? આલ્બર્ટ આઇન્સ્ટાઈન ગુરુત્વાકર્ષણના નિયમોને બધું ખરું પડવા માંડેલું ધીમે ધીમે, જે કોઈના મગજમાં નહીં બેસતી એની થિયરી. એટલે કહેવાનું તાત્પર્ય જગતને ઓળખવું હોય તો જગદીશને ઓળખવું પડે, કારણ કે એના નિયંતાપણે જગદીશ પોતે એટલે પરમાત્મા પોતે રહેલા છે. હવે જગત એટલે માયા છે. તો સાંભળવાનું કે સમજવાનું શું છે? બેનું કંઈ કનેક્શન છે. કોનું કનેક્શન છે? જગત અને જગદીશ એ બે વચ્ચેનું કોઈ કનેક્શન છે. તે કનેક્શન કોણે બતાવ્યું? કોણે બતાવ્યું? રામાનુજાચાર્યએ બતાવ્યું. આઇન્સ્ટાઈને કા બતાવ્યું? આઇન્સ્ટાઈન મગજમાં આવી ગયું. કનેક્શન બતાવ્યું ને. શું કનેક્શન બતાવ્યું? જગત ભગવાનને શું છે? આમાં આવ્યું ને ધર્મદેવમાં, આધીન છે. બધું જીવ ભગવાનને શું છે? આમાં આવ્યું ને ચરાચર જગત આખું શું છે? ભગવાનને આધીન છે. ચર એટલે ખબર ને તમને? ચર અને અચર. ચર એટલે કેવું અને અચર એટલે કેવું?
સ્થિર. મહારાજે આપણે કયું વચનામૃતની ટીકા કે ભાઈ જે એમ કહે કે ચિત અને અચિત એટલે ચેતન અને અચેતન એ બંને મારી પ્રકૃતિ છે, એ બંને મારું શરીર છે, અને વસ્તુતાએ તો અમે એ બંનેથી કેવા છે? ન્યારા છે, જુદા છે. કયા વચનામૃતની ટીકા છે આ? બોલો બોલ લોયાનો 7મું વચનામૃત એની ટીકામાં છે આ. કહેવાનો મતલબ અહીંયા શું થયો? કે કહેવાનો મતલબ અહીંયા શું થયો સમજો. શંકરાચાર્યએ જે એમ કહ્યું હતું અહમ બ્રહ્માસ્મિ, એ ખાલી કોના ખંડન માટે કહ્યું હતું? નિરીશ્વરવાદીઓના ખંડન માટે કહ્યું હતું, કે જે ઈશ્વર તત્વને માનતા ન હતા એના ખંડન માટે કહ્યું હતું કે ભાઈ તમે ઈશ્વર તત્વને જ નહીં માનતા, ઈશ્વર જ નથી, હું કહું બધા જ ઈશ્વર, બધે ભ્રમ જ સબર ભ્રમ ભરાય. એટલે શંકરાચાર્યએ એમના ખંડન માટે આ વાદ આપેલો, પણ વસ્તુતા એવું પોતે માનતા હતા નહીં. જો એવું માનતા હોય તો પછી ભગવાને કહ્યું એ પ્રમાણે શ્રી વિષ્ણુના સ્તોત્ર કર્યા, ગણપતિના સ્તોત્ર કર્યા, ઘણી બધી માતાજીઓના પણ એમણે સ્તોત્ર કરેલા છે. નહીં સ્થિતિ પ્રમાણે પણ નહીં, એમની સ્થિતિ હતી તો પણ બીજા માટે પણ એમણે એક વાત કરેલી જ હતી. એમણે રીતસરનું જેમ બુદ્ધ ભગવાને વેદને ખાલી ખાલી ખોટા કરેલા ને સમજો, એ સમયની જરૂરિયાત પ્રમાણે એમ શંકરાચાર્યએ પોતાની સ્થિતિ અને એ સમયની જરૂરિયાત પ્રમાણે કામ કર્યું. કે નિરીશ્વરવાદી લોકો હતા ને એને ઈશ્વરવાદી કઈ રીતે બનાવવા? તો ભાઈ બધાને ભગવાન બનવાનું ગમે છે, સમજો, બધાને ભગવાન બનવાનું ગમે છે. એટલે એમણે શું કહ્યું? ભાઈ બધા સબર ભ્રમ ભરાય, ભ્રમ કે સિવા કુછ હે નહીં. અને એટલે જ શંકરાચાર્ય આ ધરા ઉપર આવેલા કે ભાઈ નિરીશ્વરવાદ એટલે કોઈ ભગવાનને જ નહીં માને, એની જગ્યા પર સબર ભ્રમ ભરાય. બધા જ ભ્રમ છે, બધા ચારવારકો, જૈનો, થોડા ઘણા બૌદ્ધો પણ એવા હતા. એ બધાને હિન્દુસ્તાનમાં બધા પ્રવેશી ગયેલા, અને આપણા લોકો એ તરફ રાજાઓ આપણે એવા થઈ ગયેલા, આપણા મોટા મોટા રાજાઓ એવા થઈ ગયેલા. એટલે શંકરાચાર્ય આ મત કર્યો. પણ રામાનુજાચાર્યને એમાં ખામી લાગી, કે આમાં તો ઉપાસ્ય ઉપાસક ભાવ આખો નાશ પામી જાય છે. એટલા માટે એમણે શું? જીવ, ઈશ્વરને, માયા, 3 તત્વને સ્વીકાર્યા. હવે માયાને મિથ્યા નહીં કહીને નાશવંત કહી એ શબ્દ પર આવ્યા. મિથ્યા કેવી રીતે છે આપણે જોઈ લીધું, શંકરાચાર્યએ કહ્યું એ પ્રમાણે, બરાબર. હવે નાશવંત છે એ શબ્દનો અર્થ શું થાય એ સમજીએ રામાનુજાચાર્યના અર્થ પ્રમાણે. શંકરાચાર્યએ તો કહ્યું કે એ મિથ્યા છે, એટલે નથી ને દેખાય એ મિથ્યા. જાદુગર પેલો જાદુ કરે ને એ નથી હોતું ને દેખાડે જ ને આપણે, બરાબર. કોઈને કાપી નાખે ને 2 ટુકડા કરે ને છૂટા કરીને ફેંકી દઈને પછી પેલો છેલ્લે આવે, પછી આપણે પૂછીએ તો શું? તો ભાઈ એ તો એની માયા હતી. એટલે ન હતું એવું પિક્ચર આપણી અમે ખરું કરેલું, આખું પિક્ચર ઊભું કરેલું, એટલે ન હતું એવું એને દેખાડેલું, એ મિથ્યાપણું કહેવાય. રામાનુજાચાર્યએ આની અંદર ફરક કર્યો. ભાઈ નથી ને દેખાય છે એવું નથી, માયા અહીંયા છે, કાર્ય રૂપે છે, એનો વ્યવહાર થાય છે. 10 રૂપિયા તમારા ખિસ્સામાંથી જાય તો મારા ખિસ્સામાં આવે. જો માયા મિથ્યા હોય તો તમારા ખિસ્સામાંથી 10 રૂપિયા મારા ખિસ્સામાં આવે તો હું ખુશ થાઉં, ને તમે 10 રૂપિયા ચાલ્યા ગયા યાર, વાસુદેવભાઈ પડાઈ જ લઈ છે અહીંયા આવે ને એટલે કોઈ પણ હિસાબે, સમજો મારી વાત. એટલે માયા મિથ્યા નથી. નાશવંત કઈ? નાશવંતનો અર્થ શું થાય? રોજ 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 માયાની વસ્તુનો શું થઈ રહેલો છે? જેની ઉત્પત્તિ થઈ બધા નાશ તરફ જઈ રહેલા છે, પરિવર્તન થઈ રહેલું છે, ક્ષણે એમાં ફેરફાર થઈ રહેલો છે. સૌથી મોટો શબ્દ એની અવસ્થામાં ભેદ આવે છે, અવસ્થા ભેદ થાય છે. આપણી પહેલા કઈ અવસ્થા હોય? માતાના અંદર ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થામાં પણ પહેલો, બીજો અને ત્રીજો એમ 3 મહિનાના તદ્દન 3 તબક્કા, એમ 9 મહિના. પછી ધીમે ધીમે આપણે બાળ અવસ્થા અને યુવા અવસ્થા અને પેંગણ અને કિશોર ને બધી બહુ અવસ્થા આવે, છેલ્લે વૃદ્ધ અવસ્થા આવે, સમજો. એમ અવસ્થામાં ફેરફાર થયા કરે, આને નાશવંત કહેવાય. પણ અવસ્થામાં ફેરફાર થાય નાશવંત કહેવાય, પણ એ મિથ્યા નથી. મિથ્યા હોય તો પછી ફેરફાર કેવી રીતે થાય? મિથ્યા વસ્તુમાં થોડો ફેરફાર થાય, મિથ્યા તો હોય જ નહીં, તો પછી ફેરફાર કાઢી થવાનો, સમજાય? એટલે મિથ્યા અને નાશવંત વચ્ચે આટલો ફેરફાર છે, આટલો તફાવત છે. તમને બધાને સમજાવી દીધું. કદાચ બીજો કોઈ સમજાવે નહીં, મારો એકાઉન્ટ નંબર હું તમને આપી દઈશ, બધા 5-5 હજાર રૂપિયા જમા કરાવી દેજો, બરાબર? પેલા ભગત તો કેટલું બધું આવી ગયું, ઓછા માંગ્યા, 5000 ઓછા માંગ્યા. તમે 10 કહો છો તો 10000 તમે આપી દેજો. બ્રાહ્મણ પાસે તો 10 લેવાય, બરાબર? ચલો આગળ જઈએ આપણે. સમજી ગયા તમે? પણ મિથ્યા નહીં નો અર્થ.
ધર્મદેવ ગુરુ શ્રી રામાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને પરમ આદરથી રામાનુજાચાર્યે રચેલા ગીતા ભાષ્યાદિ ગ્રંથોનો સ્વયં પાઠ કરવા લાગ્યા અને શિષ્યોને ભણાવવા લાગ્યા. હવે ધર્મદેવ ભણતા હતા તો બીજાના પેટમાં શું સૂર ચડે કે ભાઈ ગીતાની અંદર કા ભાગવતની અંદર કા સ્વામિનારાયણનો મુવાળો છે. આલા ધર્મદેવ ભણતા હતા તે એને કંઈ ટેન્શન નહીં હતું ને એમને કંઈ ચિંતા નહીં થતી હતી ને એ પાછા એમના શિષ્યોને ભણાવતા પણ હતા. તો ભાઈ બીજાને હું કામ પેટમાં સૂર ચડે છે. મજા આવી ગઈ. હું મ્યુઝિક હતું. ચાલો. હે નૃપ, શ્રી કૃષ્ણને ભજતા ધર્મદેવને તેમના ધર્મનિષ્ઠા વગેરે ગુણ વિશેષોને લીધે આ સાક્ષાત ધર્મ જ છે એમ દેવી સંપત્તિના સાત્વિક અગ્રેસર જીવો જાણવા લાગ્યા. એટલે શું છે? જે શ્રી કૃષ્ણને ભજતા ધર્મદેવને તેમના ધર્મનિષ્ઠા વગેરે ગુણ વિશેષોને લીધે બીજા જે જીવ હતા જે ધર્મદેવજીનો સત્સંગ કરતા હતા એમને શું લાગ્યું કે ભાઈ આ ધર્મદેવ જે છે સાક્ષાત ધર્મ જ છે. કેમ? ભગવાનનું ભજન કરે છે અને ધર્મનું શું પોતે પાલન કરે છે અને ધર્મમાં બીજાને વર્તાવવા માટે શાસ્ત્રના જે કોઈ શાસ્ત્ર સંમત ઉદાહરણ હોય તે આપે છે અને એવા જ શાસ્ત્રો અહીંયા અમને શીખવાડે છે. બરાબર? એટલે એવા દેવી સંપત્તિના જીવ જાણતા હતા. એવું જ્ઞાન થયા પછી તે દેવી જીવોએ મુમુક્ષા તથા પરમ શ્રદ્ધાથી પોતાના કલ્યાણ માટે ગુરુના ભાગવતાદિકમાં કહેલા ધર્મનિષ્ઠાદી લક્ષણો સહિત અસુર સ્વભાવવાળા તે પોતાના ગુરુઓનો પરિત્યાગ કરીને આ ધર્મદેવનો સમાશ્રય કર્યો. બધા કેવા હતા? ભાગવતાદિક ગ્રંથોમાં ધર્મનિષ્ઠાદી લક્ષણો સહિત જે કોના ગુરુના લક્ષણો કયા કે ગુરુ કેવો આવવા જોઈએ એ ધર્મદેવમાં એમને જોયા. એટલે અસુર સ્વભાવવાળા જે પોતપોતાના ગુરુ હતા એમને ત્યાગ કરી નાખ્યો અને બધા ધર્મદેવજીની પાસે આવી ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી